આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બાળકોના વેકેશનનો આજે છેલ્લો દિવસ। શૈક્ષણિક સામગ્રીની ધૂમ ખરીદી, યુનિફોર્મ ખરીદવા માટે મોંઘવારીનો લોકો સામનો કરવો પડી રહ્યો છે। 4 મેથી રાજ્યભરની સ્કૂલોમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો હતો, ત્યારે 35 દિવસના ઉનાળા વેકેશન બાદ આવતીકાલથી શાળાઓ શરૂ થવા જઈ રહી હોય રાવપુરા વિસ્તારમાં યુનિફોર્મ તેમજ શૈક્ષણિક સામગ્રીની દુકાનોમાં વિદ્યાર્થીઓના માતા પિતાઓની પર ભારે ભીડ જોવા મળી રહી છે। યુનિફોર્મ ખરીદી માટે આવેલા લોકો માટે મોંઘવારીનો સામનો કરવો પડ્યો હોય ત્યારે યુનિફોર્મ ખરીદીમાંથી 5 થી 7% વધારો પણ જોવા મળ્યો છે। તેનું કારણ છે ટ્રાન્સપોર્ટનો ભાવ વધ્યો છે, લેબર ચાર્જ પણ વધ્યો છે, જેના કારણે વધારો થયો છે। અનુમાન વેપારીઓ લગાવી રહ્યા છે કે મધ્ય પૂર્વના યુદ્ધના કારણે પણ સીધી અસર જોવા મળી રહી છે। સાથે સાથે અન્ય શૈક્ષણિક સામગ્રીઓમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે। ભણવું થોડુંક અઘરું બન્યું છે। મોંઘવારીના કારણે ભાવ વધતા 35 દિવસના ઉનાળા વેકેશન બાદ આવતીકાલથી શાળાઓ ફરી એક વખત કોલાહલથી શૈક્ષણિક પ્રવૃત્તિ ધામધૂમથી ઉઠશે। ભાવ વધારો સાધારણ જોવા મળી રહ્યો છે। પ્રોડક્શન કોસ્ટ ને બધું વધ્યું એ હિસાબે નોર્મલ ભાવ વધારો છે। કેટલા ટકાનો આશરે વધારો હશે? 5 થી 7%। શું કારણ હોય શકે આ ભાવ વધારો એટલે જરા પેલું લેબર કોસ્ટ થોડું વધી જાય, ટ્રાન્સપોર્ટેશન થોડું વધી જાય, એ હિસાબે નોર્મલ ભાવ વધે। એટલે કે જે યુદ્ધની પરિસ્થિતિ સીધી અસર અહીંયા તો જોવા મળે, એટલે ઓલ ઓવર સમજો દર વખતે જે રીતે મોંઘવારી વધતી હોય એ રીતના લેબર વધતું હોય એટલે થોડું કોસ્ટિંગ વધતું હોય। થોડી ઘણી તો અસર પડી છે સાહેબ દરેકમાં, કારણ કે બીજી જગ્યાએ અમે એટલે લાસ્ટ ટાઈમે જે હતા એની કરતાં 3% 4%નો વધારો તો થયો છે દરેકમાં। એવું નહીં કે ચલો કપડાં જ છે, દરેક આઈટમ ટાઈથી માંડીને શૂઝથી માંડીને દરેકમાં 4-5% વધારો થયો છે। એમ તો બોલ્યા છે સરકાર કે બધા કે ભાવ વધારો નહીં થયો સ્કૂલમાં, પણ એકચ્યુઅલી વધારો થયેલો જ છે। બીજું તો હવે છોકરાઓને બાળકોને ભણાવવાનું પણ મુશ્કેલ જ છે ને સર। દેખીતું છે ને સાહેબ કે 2% વધે તો 100 રૂપિયા એના 120 થઈ ગયા, 40 થઈ ગયા હોય તો ભાવ વધારો થઈ જ ગયો છે। 120 એટલે 20 રૂપિયા વધ્યો હોય તો દરેકમાં ભાવ વધારો થઈ જ ગયો ને સાહેબ। નહીં, બહુ સરસ ભાવ છે, રિઝનેબલ ભાવ છે અને વસ્તુ સારી આવે છે, ક્વોલિટી સારી આવે છે, બધું સારું આવે છે। જે રીતે મોંઘવારી વધી રહી છે, મોંઘવારીના હિસાબથી બરાબર છે, એ લોકો કઈ ભાવ એટલો કઈ વધાર્યું નથી, મતલબ રિઝનેબલ જ ભાવ છે, આપણા પોસાય એ ભાવમાં જ છે। 7% વધારો કહી રહ્યા છે। હા, બહુ વધારે ને મેં કીધું